નમસ્કાર. કોસ્ટ એકાઉન્ટિંગની અંદર આજે આપણે યુનિટ નંબર 2 ની શરૂઆત કરીએ છીએ. ટેક્સ્ટ બુકમાં આપણું બીજું ચેપ્ટર આપેલું છે. આપણી યુનિવર્સિટીમાં તેમાંથી કઈ રીતે વિગતો પૂછાય તેમની સમજૂતી ક્રમશઃ આપણે લઈએ છીએ. આપણા યુનિટનું નામ છે યુનિટ નંબર 2 મજૂરી પડતર લેબર કોસ્ટ. હવે વાત કરીએ પરીક્ષામાં તેના ગુણભાગ. પેપરની અંદર ક્વેશ્ચન નંબર 3 15 ગુણ દાખલો પૂછાતો આવે છે. એક દાખલાના અથવામાં બીજો આપેલો હોય છે. બંનેમાંથી એક દાખલો આપણે ગણતરી કરવાની થતી હોય છે. કહેવાનો અર્થ ખાસ આપણે કોઈ આ ચેપ્ટરમાંથી કોઈ થિયરી પૂછાતી નથી. થોડો કોન્સેપ્ટ આપણે સમજી લઈએ. મજૂરી પડતરની અંદર કઈ કઈ પદ્ધતિઓ આવશે તેની થોડી વાત. મજૂરી એટલે શું? આ પ્રથમ પ્રશ્ન આપણે. આમ તો જોઈએ કોઈ પણ માલ સામાન ની પડતર જ્યારે શોધવામાં આવે ત્યારે પડતરની અંદર પડતર કિંમત બરાબર માલ સામાન પ્લસ મજૂરી પ્લસ અન્ય વહીવટી તેમજ વેચાણ વિતરણના ખર્ચ. વહીવટી વેચાણ ખર્ચ એટલે આપણને પડતર કિંમત મળતી હોય છે. જ્યારે કોઈ પણ ઉત્પાદકીય પેઢી માલનું વેચાણ કરવા ઈચ્છતી હોય ત્યારે નફો કેટલો રાખવો તો એ ગણતરી કરતા પહેલા તેમની એને પડતર શોધવી પડે. પડતરના આધારે તેઓ નફોનો ગાળો રાખી અને કિંમત નક્કી કરતા હોય છે. તો આવી રીતે પડતર કિંમતમાં અગાઉ આપણે ચેપ્ટર લઈ લીધેલું છે માલ સામાન. મેં તમને વાત કરી હતી 65 થી 70% જેટલો ખર્ચ એ માલ સામાનનો ખર્ચ પડતરમાં હોય છે. થિયરી આપણે સમજ્યા ત્યારે એ મુદ્દો લીધો. એટલે માલ સામાન ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી હતું. કેટલો માલ ખરીદવો જોઈએ, કઈ રીતે ઉત્પાદન કરવું જોઈએ, એની વિવિધ સપાટીઓ આપણે આગળના ચેપ્ટરમાં સમજૂતી મેળવેલી છે. આજે આમાંથી હવે બીજી આપણી જે આવે છે એ મજૂરી. બીજો કોઈ ખર્ચ મહત્વનો હોય તો એ મજૂરી ખર્ચ રહેલો છે. તો મજૂરીની અંદર કઈ વિગતોનો ખાસ સમાવેશ કરવો તેની થોડી ચર્ચા આપણે કરેલી. ખાસ જોઈએ તો મજૂરી ખર્ચની અંદર કોઈ પણ ઉત્પાદકીય પેઢી હશે ગમે તેવા યંત્રની ખરીદી કરી માનવ રહિત સંચાલિત આપણે કહીએ છીએ કે માણસની ગેરહાજરીમાં પણ ઉત્પાદન કરી શકે એવા આજે યંત્ર આવેલા છે. આવા યંત્ર ચલાવવા હશે તો પણ થોડા ઘણા અંશે મજૂરોની જરૂર પડશે. ઉત્પાદનમાં મહત્વનો ફાળો મજૂર આપે છે. કારણ કે અમુક અંશે તેમની પ્રવૃત્તિમાં એ વ્યક્તિની હાજરી જરૂર પડતી હોય છે. તો આવા સમયે મજૂરી એટલે ઉત્પાદન માટે કાચા માલની પ્રક્રિયા કરી તૈયાર માલમાં રૂપાંતર કરી અને વિતરણ સુધી જે પહોંચાડનાર જે વ્યક્તિઓ છે તેમને ખર્ચને મજૂરી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એ ઘણા કર્મચારીઓ પણ હોય છે, સેલ્સમેનો, તો આ બધા જ એક મજૂરીના ભાગમાં આવે છે. તો મજૂરીની અંદર વ્યાખ્યા ઘણી મોટી છે. ઘણા મોટા વ્યક્તિઓનો સમૂહનો તેમાં સમાવેશ થાય છે. હા, તેમાં બની શકે મજૂરી બે રીતે ચૂકવાતી હોય છે. એક પ્રત્યક્ષ, બીજી પરોક્ષ.
આપણે પ્રત્યક્ષ જે મજૂરી ચૂકવવામાં આવે તેની અત્યાર સુધી આપણે વ્યાખ્યા હતી જે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીએ છીએ એ મજૂરી પ્રત્યક્ષ કે સીધા જ માલના ઉત્પાદનમાં જે વ્યક્તિઓ જોડાયેલા હોય તેવા વ્યક્તિઓ પાછળ કરવામાં આવતા ખર્ચને મજૂરી ખર્ચ તરીકે ઓળખવામાં આવે તો આ એક મજૂરીની પ્રત્યક્ષ મજૂરી કહી છે પરોક્ષ સીધા તે ઉત્પાદન સાથે જોડાયેલા નથી ઉત્પાદનની પ્રક્રિયા સાથે જોડાયેલા નથી પણ કરેલ ઉત્પાદનને બજાર સુધી વેચવા અથવા તો વ્યવસ્થા કરવા તેમની જાળવણી કરવા વગેરે ભાગો સાથે જોડાયેલા હોય તેવા ખર્ચને પરોક્ષ મજૂરીના ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે તો આમ બે પ્રકારના મજૂરીની અંદર એ પછી પગારનો પણ સમાવેશ થાય છે મોંઘવારી ભથ્થાઓ પણ આવતા તો મજૂરી પડતરની વાત કરીએ તો મજૂરી પડતર એટલે મજૂરોને ચૂકવવામાં આવતો રોકડ તેમજ બિન રોકડ લાભના કુલ ખર્ચને કુલ કિંમતને મજૂરી પડતર તરીકે ઓળખાવી શકાય રોકડ અને બિન રોકડ બંને ઘણી વખત પ્રોત્સાહન આપવામાં આવતું એ પણ મજૂરી કેવા હોય છે મોંઘવારી ભથ્થું બોનસ પગાર તેમના બાળકોને શિક્ષણ ફી તેમના આરોગ્ય સંબંધિત તેમના પરિવાર સંબંધિત ખર્ચ આ પણ બધા મજૂર કલ્યાણ હેતુ માટે કરેલા ખર્ચ તેથી મજૂરી પડતરમાં જ તેનો સમાવેશ કરવામાં આવતો હોય છે તે ઉપરાંત પેન્શન ગ્રેજ્યુટી તેમના પીએફ કાપવામાં આવે એમાં જે સંસ્થા તરફથી આપવામાં આવતો ફાળો એ પણ એ પ્રકારનો મજૂરી ખર્ચ કહેવામાં આવે છે તે ઉપરાંત કંપનીની અંદર અલગ અલગ વિભાગો હોય છે દરેક કર્મચારીઓને માટે ફ્રેશ થઈ શકે તેના માટે મેદાનની જાળવણી કરવામાં આવતી હોય લાઇબ્રેરી રાખવામાં આવતી હોય સમય પિક્ચર દેખાડવામાં આવતા હોય તો આ બધા જાળવણી ખર્ચ કર્મચારી સંબંધિત જ ખર્ચ ઘણી મજૂરી પડતરમાં ઉમેરવામાં આવતા હોય છે તો આમ મજૂરી પડતર એ મહત્વની છે કઈ રીતે મજૂરી ચૂકવવી જોઈએ જેથી કરીને મજૂરોને વધુને વધુ લાભ થાય અને પેઢીને વધુને વધુ નફો થાય તો આગળના ચેપ્ટરની જેમ જ આ ચેપ્ટરની અંદર પણ આપણે માત્ર ને માત્ર સૂત્રો જ આવે છે સૂત્રો આધારિત જ દાખલાઓ પૂછાતા હોય છે તો અહીંયા ગયા ચેપ્ટરમાં તરત જ આપણે કહું ગયા ચેપ્ટરના જે એટલા સૂત્રો અમે માંડ 8-10 સૂત્ર પાકા કરી રહ્યા ત્યાં આમાં આપણે માત્ર 4 જ જેટલા સૂત્ર આવે છે અને એ પણ બહુ સરળ આવે છે દાખલાઓ પણ બહુ સરળ આવે છે થોડા સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરી લેશો એટલે તમે બહુ ઝડપથી એક દાખલાઓના જવાબ આપી શકશો તો હવે આપણે થોડીક સૂત્રની ચર્ચા કરી લઈએ વિડીયોમાં સાથે લખાય તો સાથે લખશો બાકી તમને આનો ફોટો પાડી નીચે મૂકવામાં આવશે વિડીયોની એમાંથી લખવાય તો એમાંથી પણ લખી લેશો બાકી તમે સાથે લખતા રહેજો હવે વાત કરીએ કે મજૂરી કઈ રીતે ચૂકવાતી હોય છે મજૂરીના પેમ્પલેટ રાખવામાં આવતા હોય એની સમય નોંધ રાખવામાં આવતી હોય અને તેને આધારે જે મજૂરી ચૂકવવામાં આવે છે તે મજૂરીની એક આપણે સૂત્રની નોંધ કરી મુખ્ય બે ભાગમાં છે એક તો મજૂરી વેતન દર ચૂકવવામાં આવે છે એ સૂત્રો આવે છે અને બીજું આવે મજૂરી ફેરબદલી દર બે ભાગમાં આપણા સૂત્રો વિભાજિત થયેલા છે બંને અલગ અલગ પ્રકારના દાખલાઓ જોવા મળે છે તો તેમાં વાત કરીએ હાલો પ્રથમ આપણે લઈએ છીએ સમય વેતનનું સૂત્ર હાલો પ્રથમ આપણું આવશે સમય વેતન સૂત્ર નંબર 1 સૂત્ર લખીએ છીએ સમય વેતન બરાબર લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ દર હવે જો સમય વેતન પ્રથા એક એવી સરળ વેતન પ્રથા છે કે જે વ્યક્તિએ અને કઈ રીતે મજૂરી ચૂકવાય તો કે વ્યક્તિએ જેટલો સમય કામ કરે એટલા સમય
નક્કી કરી દેવામાં આવે છે કે ભાઈ દરેકે દરેક વ્યક્તિઓને કલાક દીઠ 10 રૂપિયા આપવામાં આવશે. હવે તમે 5 કલાક કામ કરો તો તમને 5 કલાકનું વેતન મળે, 10 કલાક કરો તો 10 કલાકનું વેતન મળે, 18 કલાક કામ કરો તો 18 કલાકનું વેતન મળે. તો આમ સમયને ધ્યાનમાં રાખી અને ચૂકવવામાં આવતી મજૂરીને સમય વેતન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ મોટું સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, આપણે આ ટૂંકું લખવાનું. W બરાબર લીધેલ સમય t ગુણ્યા r. સમજો tt એટલે શું? ટેકન સમય, ટેકન એટલે કે લીધેલ સમય, r એટલે કલાક દીઠ, વર્ષ એટલે કે કલાક દીઠ દર. તો આ સૂત્ર આધારિત બહુ સીધું જે વ્યક્તિ જેટલો સમય કામ કર્યું હોય તેને આધારે તેને મજૂરી ચૂકવવામાં આવતી હોય છે. તો આમ એ મજૂરી ત્યાં ચૂકવવામાં આવે ત્યારે સમય વેતન આધારિત આપણે જ્યારે કીધું હોય ત્યારે કામ માટે લીધેલો સમય ગુણ્યા કલાક દીઠ દર, અથવા આપણે તો ટૂંકું જ લખવાનું છે tt ગુણ્યા r, ટેકન સમય ગુણ્યા રેટ એટલે કે કલાક દીઠ રેટ. હાલો એક સૂત્ર એ આવશે. બીજું સૂત્ર કાર્ય વેતન. હાલો બીજા સૂત્રનું નામ લખીએ, પદ્ધતિ નંબર અથવા તો સૂત્ર નંબર 2, કાર્ય વેતન. હાલો હવે આમાં બે સૂત્ર છે. હાલો પહેલા સમય વેતનની વ્યાખ્યા પૂરી કરીએ. વ્યક્તિએ જેટલો સમય લીધો હોય તેના આધારે મજૂરી ચૂકવવામાં આવે. પણ આની એક મર્યાદા છે. ઘણી વ્યક્તિ સવારમાં આવીને બેસી જાય, કામ પૂરું કરે નહીં, ધીમે ધીમે કામ કરતા જાય. એટલે કંપનીને પેઢીને વધુને વધુ સમય આપે પણ ઉત્પાદન ન આપે. તો એની મર્યાદા હતી. 10-12 કલાક બેસે અને પૂરું કામ ન કરે. એ મર્યાદા દૂર કરવા માટે કાર્ય વેતન પ્રથા દાખલ કરી. જે વ્યક્તિ જેટલું કામ કરે એટલું એને વળતર મળે. તમે 10 એકમનું ઉત્પાદન કરો તો તમને 10 એકમ, 5 એકમનું ઉત્પાદન કરો તો 5. એટલે જે વ્યક્તિની પાસે કાર્ય કરવાની ક્ષમતા વધુ હોય એને વધુ વળતર, કામ કરવાની ક્ષમતા ઓછી હોય તેને ઓછું વળતર. એ હેતુ માટે કાર્ય વેતન પ્રથા દાખલ થઈ. તો જોઈએ કાર્ય વેતન પ્રથાનું આપણું સૂત્ર. કામદારે કરે કાર્યના એકમ ઉત્પાદનના એકમ ગુણ્યા એકમ દીઠ વેતન ગુણ્યા એકમ દીઠ વેતન. હવે જો કરેલ કાર્ય ના એકમ એટલે કરેલ ઉત્પાદનના એકમ એમ પણ કહી શકાય. વ્યક્તિ અહીંયા કાર્ય વેતનમાં તમે જેટલું કામ કરો એટલું તમને વેતન ચૂકવવામાં આવતું હોય છે. તમે જેટલા એકમનું ઉત્પાદન કરશો, 10 એકમનું ઉત્પાદન કરશો તો 10 બરાબર 1 એકમ દીઠ જે કિંમત હશે તે. હવે વાત કરીએ આના અથવામાં ઘણી વખત કરેલ ઉત્પાદનના એકમ આપેલ ન હોય, ઉત્પાદનના એકમ આપેલ ન હોય તો આપણે શું કરવું? તો ત્યારે પ્રમાણિત સમય ગુણ્યા કલાક દીઠ સમય, પ્રમાણિત અથવા આપેલ સમય ગુણ્યા કલાક દીઠ દર. એ વ્યક્તિને આપણે એમ કહેવામાં આવે કે તમને 10 કલાક આપીએ છીએ અને આ 12 એકમનું ઉત્પાદન કરી દેવાનું છે. તો એને કહેવાય પ્રમાણિત સમય અથવા આપેલ સમય. શું ગણાય? પ્રમાણિત સમય અથવા આપેલ સમય. તો તે જે એકમ એમાં જે કલાક દીઠ દર અહીંયા હોય એ દર હંમેશા અહીંયા આવતો હોય છે. તો એ કલાક દીઠ દર વડે ગુણતા આપણે જે કિંમત પ્રાપ્ત થાય તેને આપણે શું ગણીશું? કાર્ય વેતન. આને આપણે ટૂંકમાં આનું આપણે ઇંગ્લિશમાં ટૂંકું લખવું હોય તો પ્રમાણિત સમય
TA ગુણ્યા R. TA એટલે શું? આપણે તરત પ્રશ્ન એ આપણને આવશે. ખરેખર TA એટલે ટાઈમ એલાઉડ એટલે આપેલો. તમને કેટલા સમય સુધી એલાઉડ ગણવામાં આવ્યા છે, રાખવામાં આવ્યા છે, તો ટાઈમ એલાઉડ. તો આ એક સૂત્ર, આ બેમાંથી એક પૂછાય ગમે તે જે કિંમતો આપેલી હોય તેના આધારે આપણે સૂત્રની કિંમત મૂકવાની થતી હોય છે. તો આ એક એ સૂત્ર. ત્યાર પછી આગળનું સૂત્રની વાત કરીએ. અહીંયા શું હવે જો ઓકે, હવે ઝડપથી લઈ લઈએ છીએ. ખાલી આપણે સૂત્ર પાકા કરી લેશું એટલે તમને સરળતાથી દાખલા આવડી જશે. હવે વાત કરીએ કાર્ય વેતનમાં. જેટલું ઉત્પાદન કરો છો એટલું તમને કામ. તો અહીંયા એક મર્યાદા એ આવે કે ખરેખર ઘણા વ્યક્તિ ખૂબ ઝડપથી કામ કરવા લાગે, કારણ કે વધુને વધુ ઉત્પાદન થાય, વધુને વધુ તેને વળતર મળે, પણ એને કારણે ઉત્પાદનની ગુણવત્તા ઘટવાની સંભાવનાઓ રહેતી હોય છે. તો આવા સંજોગોમાં એ કાર્ય વેતન પ્રથાના એ ગેરફાયદા પણ ગણાવી શકાય. વ્યક્તિ વધુ કામ કરવા પ્રેરાય, વધુ આવક મેળવવાના લોભે વધુ ખરાબ ઉત્પાદન કરતા થાય છે. તો આ મર્યાદા પણ એમાં રહેલી હતી. પણ આ વેતન પ્રથા બંને જૂની છે. હવે નવી વેતન પ્રથાઓ જે આવી એની આપણે વિગતે વાત કરીએ. ક્રમ નંબર 4 ક્રમ નંબર 3. ત્રીજી વેતન પ્રથા એલસી પ્રીમિયમ યોજના. એલસી પ્રીમિયમ યોજના. એલસી નામના અમેરિકન એન્જિનિયરે પોતાના કારખાનાના અનુભવને આધારે આ યોજના પ્રોત્સાહન આપતી યોજનાની શરૂઆત કરી. પોતાની કંપનીની અંદર કામ કરતા કર્મચારી વધુને વધુ કામ કરે, એને પ્રોત્સાહન મળે, વધારાનું વળતર મળે તેવી આ બંને યોજનાની જે મર્યાદા હતી એ મર્યાદા દૂર થાય તે પ્રયાસ સ્વરૂપે તેમણે પોતાની અનુભવને આધારે જે વળતર આપવાની યોજના છે તેને એલસી પ્રીમિયમ યોજના તરીકે ઓળખવામાં આવે છે. થોડું સૂત્ર મોટું છે, તો હવે જોઈએ તેમાં આપણે સૂત્ર કાર્ય માટે લીધેલ સમય, કાર્ય માટે લીધેલ સમય જે આ જો અહીંયા છે એ કાર્ય માટે લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ દર, જે તમારું સમય વેતન હતું તે પ્રમાણે. હવે પ્લસ 50%. જો રકમ આપી હોય 40%, 30% પ્રમાણે તે વ્યક્તિ બોનસ આપે છે તો આપણે એ લેવાનું, ન હોય તો 50%. હવે ખાસ ધ્યાન આપશો ત્યાં 50% કોના? હવે અહીંયા ખરેખર વ્યક્તિને તમે 10 કલાક જેટલો સમય આપો છો, પણ એ વ્યક્તિ જો 8 કલાકમાં કામ કરી લે, આપણે એને 10 કલાક આપ્યા એમાંથી 8 કલાક કામ કરી લે છે તો એ લીધેલ સમય 8 કલાકની દર જે હોય તે, પણ જે 2 કલાક વધી એના 50% લેખે તેને રકમ આપવી, એટલે કે બચાવેલ સમય ગુણ્યા કલાક દીઠ દર. સમય ગુણ્યા બચાવેલ સમય ગુણ્યા કલાક દીઠ દર. હવે આ પ્રીમિયમ યોજના મુજબ વેતન એટલે કે W બરાબર આપણે ટૂંકમાં લખવું હોય તો કાર્ય માટે લીધેલ સમય T ગુણ્યા R પ્લસ 50%. કોના 50%? બચાવેલ સમયની જે કિંમત એને મળે એના 50% તે બચાવ્યો સમય એટલે એને એનું પ્રોત્સાહન આપવાનું. હાલો, તેથી બચાવેલ સમયને TS ટાઈમ સેવ ગુણ્યા કલાક દીઠ દર. આ સૂત્ર આધારે તે વ્યક્તિને વળતર ચૂકવવું જોઈએ. આમ એલસી માનતા હતા એ એવો કહેવા માંગે છે
કે જે વ્યક્તિ જેટલો સમય બચાવે છે એને પણ એના બચાવેલ સમયના 50% એ વ્યક્તિને વધારાનું પ્લસ બોનસ યોજના, આ પ્રીમિયમ યોજના છે ને, પ્રીમિયમ એટલે વધારાનું બોનસ આપની યોજના તરીકે ઓળખવામાં આવે છે. હાલો તો ત્યાર પછી હવે વાત કરીએ છેલ્લી આપણી યોજના. છેલ્લી યોજનાનું નામ છે રોવેન પ્રીમિયમ યોજના. યોજના નંબર 4 અને છેલ્લું આપણું મુખ્ય વેતન આપવાના સૂત્રમાં આ સૂત્ર નંબર 4 રોવેન પ્રીમિયમ યોજના. રોવેન પ્રીમિયમ યોજના હવે ત્યાં કઈ રીતે કિંમત, એ વ્યક્તિ પણ પ્રીમિયમ આપે છે આની જેમ પ્રીમિયમ આપે પણ એટલું 50% નહીં, એ અલગ રીતે પ્રીમિયમ આપે છે. તો જોઈએ એનું પ્રીમિયમ કઈ રીતે આપવામાં આવે છે. તો હાલો સૂત્ર પહેલું તો આ મૂકી દેવાનું છે. કાર્ય માટે લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ દર. એટલે સુધી તો આપણું સૂત્ર 1 2 અને 3, એટલે કે અહીંયા પણ આ જ રીતે થશે. W બરાબર T ટેકન સમય ગુણ્યા રેટ પ્લસ, હવે ધ્યાન આપો, હવે અહીંયા એ વ્યક્તિ કઈ રીતે કામ કરે છે. હવે અહીંયા એ વ્યક્તિ નું પ્રમાણ અલગ રાખે છે. બચાવેલ સમય છેદમાં પ્રમાણિત સમય, છેદમાં પ્રમાણિત સમય ગુણ્યા સમય વેતન. ગુણ્યા સમય વેતન એટલે કે ડબલ સમય વેતન એટલે આ. ફરી વખત પહેલા આ કિંમત લખી, હવે સૂત્ર કઈ રીતે યાદ, પ્લસ બચાવેલ સમય TS ટાઈમ સેવ, ત્યારબાદ પ્રમાણિત સમય TA ગુણ્યા W એટલે શું, TT ગુણ્યા આ સમય વેતન. બરાબર, અહીંયા આપણે વેતન W લખીએ છીએ પણ ખરેખર અહીંયા સમય વેતન, અથવા W એટલે એમ પણ કહી શકાય, આપણે એ રીતે ન લખો તો આ રીતે પણ કરી શકાય, ગુણ્યા TT ગુણ્યા R. અહીંયા અને અહીંયા આ બંને કિંમત એક જ આવશે. તો આ રીતે આપણા સૂત્રો આવે છે. આ 4 સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરી લેશું એટલે તમારે તમારા જે દાખલા પ્રથમ કિંમતો પૂછાતી હોય છે તે દાખલા આપણે આના ઉપરથી વ્યવસ્થિત જવાબ આપી શકશું. હવે ત્યાર પછી આવે છે મજૂર ફેરબદલી દર. દરેક પેઢી કઈ રીતે વેતન ચૂકવાય છે તે પણ સ્વીકારે છે, સાથે સાથે એ પણ તે વ્યક્તિ સ્વીકારે છે કે મજૂર ફેરબદલી દર પણ શોધવામાં આવતો હોય છે. મજૂર ફેરબદલી દર એટલે શું? સરેરાશ જે મજૂર હોય છે તે મજૂરોમાં કેટલો ફેરફાર થાય છે તેવા દરને મજૂર ફેરબદલી દર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે એની થોડી ચર્ચા કરી લઈએ. હવે બીજો આપણો ટોપિક અહીંથી શરૂ થાય છે, મજૂર ફેરબદલી દર. આપણને અલગ રીતે કહેવામાં આવશે, ઓલામાં દાખલા જે મજૂરી વેતન હતું એનાથી આ દાખલા અલગ હશે, બંને પદ્ધતિના દાખલા પૂછાઈ શકે. મજૂર ફેરબદલી દર એટલે કે સરેરાશ પેઢીની અંદર જે કર્મચારીઓ કામ કરે છે એમાંથી કેટલા ફેરફાર થાય છે, કેટલા છૂટા થાય છે, કેટલા આવે છે, કેટલા બંને છૂટા અને આવે છે, તે પ્રક્રિયાએ કેટલો ફેરફાર પેઢીની અંદર મજૂરોનો થાય છે તે શોધવાની પ્રક્રિયાને મજૂર ફેરબદલી દર ટકા સ્વરૂપે આપણને જવાબ મળે છે. તો જોઈએ, પ્રથમ આપણું સૂત્ર આવશે છૂટા થયેલા. 3 પ્રકારના આમાં સૂત્રોનો સમાવેશ થાય છે. એક તો છૂટા થયેલા મજૂરોને આધારે ફેરબદલી દર,
નવા નિમાયેલા મજૂરોને આધારે ફેરબદલી દર અને છૂટા થયેલ તેમજ નવા નિમાયેલ બંનેને આધારે મજૂર ફેરબદલી દર. હાલો પહેલું, છૂટા થયેલ કામદારની સંખ્યાને આધારે છૂટા થયેલ કામદારની સંખ્યાને આધારે છૂટા થયેલ કામદારની સંખ્યાને આધારે મજૂર ફેરબદલી દર આપણે શોધવો હોય ત્યારે તેનું સૂત્ર મજૂર ફેરબદલી દર બરાબર છૂટા થયેલ કામદારની સંખ્યા છૂટા થયેલ કામદારની સંખ્યા છેદમાં અથવા તો કારખાનું છોડી ગયેલ કામદારોની સંખ્યા છેદમાં સરેરાશ કામદારની સંખ્યા ગુણ્યા 100. છૂટા થવા એમાં ઘણા સંજોગો ઘણા કારણોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો કે કોનો તેમાં સમાવેશ કરી શકાય? તો કે છૂટા થયેલા કામદારોમાં એમાં ખાસ કરીને જો પેઢીમાંથી બરતરફ કરવા એટલે કાઢી મૂકવામાં આવે, નિવૃત્ત થાય, કોઈ કર્મચારીનું મૃત્યુ થાય કે અન્ય કોઈ કંપનીમાં જતા રહે, સ્વેચ્છિત રાજીનામા આપી દે, તો આવા ઘણા અનેક કારણોસર પેઢીમાંથી કામદાર જતો રહે તેવા કામદારોની સંખ્યાને છૂટા થયેલ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ તો આમ છૂટા થયેલા કામદાર સરેરાશ કામદારનું સૂત્ર આપણે લખવું પડશે. તો કે હાલો સરેરાશ કામદારના સૂત્ર એ આપણે બધામાં સમાવેશ એક સરખો થશે. સરેરાશ કામદાર બરાબર વર્ષની શરૂઆતમાં કામદારની સંખ્યા પ્લસ આખરના કામદારની સંખ્યા શરૂના કામદારની સંખ્યા પ્લસ આખરના કામદારની સંખ્યા છેદમાં 2. આ ત્રણ સૂત્રમાં આપણે આનો ઉપયોગ કરીશું. પણ અત્યારે આ સરેરાશ કામદાર એટલે કે જ્યારે આપણે વર્ષની વાત કરીએ કે કોઈ એકાદા માસમાં તમે મજૂર ફેરબદલી દર શોધતા હો તો એ વર્ષ અથવા એ માસની શરૂઆતમાં કેટલા કામદાર હતા અને આખરમાં કેટલા કામદાર હતા તેની સરેરાશ કિંમતને સરેરાશ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. હાલો ત્યાર પછી સૂત્ર નંબર 2, નવા નિમાયેલ કામદારની સંખ્યાને આધારે હાલો મજૂર ફેરબદલી દર બરાબર નવા નિમાયેલ એ કામદારની સંખ્યા છેદમાં સરેરાશ કામદારની સંખ્યા ગુણ્યા 100. હવે નવા નિમાયેલામાં બે વસ્તુ આવી શકે. ઘણી વખત પેઢીનો વિકાસ થાય અને વિસ્તરણ. એક બિલ્ડિંગ હતું હવે બે બને, ઓલા બિલ્ડિંગ માટે નવું છે બને એમાં 50 ની ભરતી કરી, આમાં જે જૂનું હતું એમાં 10. તો જે જૂનું બિલ્ડિંગ હતું, જે જૂનું કારખાનું હતું, જે જૂના વિભાગો હતા એમાં જ માત્ર ને માત્ર કેટલા નવા કર્મચારીઓ ઉમેરાય છે તેને જ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. તો આપણે નવા નિમાયેલા કામદારની સંખ્યા એ જૂના વિભાગને ધ્યાનમાં રાખી અને કરવામાં આવતા હોય છે. તો આમ આપણું ત્યાર પછીનું ત્રીજું એનું સૂત્ર નંબર 3,
છૂટા થયેલ નવા નિમાય. હવે છૂટા થયેલ અને નવા નિમાયેલ કામદારનો સંયુક્ત પદ્ધતિના આધારે છૂટા થયેલ નવા નિમાયેલ સંયુક્ત પદ્ધતિ આધારે હાલ એ જ રીતે ફેરબદલી દર બરાબર છૂટા થયેલ અને નવા નિમાયેલ કામદાર છૂટા થયેલ પ્લસ નવા નિમાયેલ કામદારની સંખ્યા છેદમાં સરેરાશ કામદારની સંખ્યા ગુણ્યા 100. અહીંયા બંને સંખ્યા છૂટા થયેલી અને નવા નિમાયેલી બંને સંખ્યાને આધારે મજૂર ફેરબદલી દર શોધવામાં આવતો હોય છે. તો આમ મુખ્ય આપણા 3 સૂત્ર કહી શકાય. મજૂર ફેરબદલી દર 3 પદ્ધતિએ શોધી શકાય. હવે એક વધારાનું સૂત્ર આપણે અહીંયા લખી લેવાનું છે કે છેલ્લે આવશે સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર. સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર કેટલો એટલે કે ખરેખર વર્ષમાં કેટલા દિવસે મજૂર ફેરબદલી દર થતો જોવા મળે છે તેને સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર તરીકે ઓળખવામાં આવે છે. હાલો તો એ આપણું છેલ્લું સૂત્ર સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર. સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર બરાબર ફેરબદલી દર આ ત્રણમાંથી કોઈ પણ દરેકે દરેક દાખલામાં શું હોય છે છૂટા થયેલ કામદારની સંખ્યાને આધારે સમકક્ષ વાર્ષિક ફેરબદલી દર શોધવાનો છે. તો પહેલા આપણે શું કરવું પડે ફેરબદલી દર શોધવો પડે અને ત્યાર પછી તેનો સમકક્ષ ફેરબદલી દર એટલે કે ફેરબદલી દર છેદમાં મહિનાના દિવસો ગુણ્યા 365 સમકક્ષ ફેરબદલી દર બરાબર ફેરબદલી દર છેદમાં જે તે માસના દિવસો ગુણ્યા 365. તો આમ એ સૂત્ર દ્વારા કિંમત આપણે મેળવવાની થશે. તો આવી રીતે આપણે આ સૂત્રોનો સમાવેશ કરવામાં આવશે. સૂત્ર આધારિત દાખલા છે. સૂત્ર વ્યવસ્થિત એક વખત જોઈ લેજો. બહુ સરળતાથી યાદ રહી જાય તેવા છે. કઈ રીતે યાદ રાખવા કયું સૂત્ર કયા સૂત્ર ઉપર આધારિત છે એ સહેજ જ જોવાનું છે. મોટા ભાગના સૂત્રો બહુ જ સરળ છે. તો હવે આપણે આગળના વિડીયોમાં એમના દાખલા કરીશું. આની નીચે સૂત્ર અને દાખલાની રકમ મૂકી એ તૈયાર તમારી પાકી બુકમાં લખી રાખશો. આગળના વિડીયોમાં આપણે સીધા તેના જવાબ ઉપર જઈ શકીએ. તો અત્યારે એટલું રાખીએ છીએ અને રજા લઈએ છીએ. ધન્યવાદ.